નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ઘણા બધા પાકનું વાવેતર કરીએ છીએ. જેવા શાકભાજીમાં જોઈએ તો રીંગણ, ટમેટી, મરચી, ભીંડા, બટેકા વગેરે. તેમજ બાગાયતી પાકોમાં આપણે દાડમ જેવા પાક લઈએ છીએ. તો આ પાકમાં ઘણી વખત આપણે જોઈએ છીએ તો પાકનો વિકાસ રૂંધાતો હોય છે. એના ઘણા કારણો છે. એમાંનું એક કારણ તમે જોઈએ તો ગંઠવા કૃમિ નિમિટોડ છે, જે પાકના મૂળમાં, જો આમાં તમને હું બતાવવાનો પ્રયત્ન કરું છું, જે મૂળમાં રહી અને ગાંઠો બનાવે છે, જે પાકને એના પોષક તત્વો છે એ મળતા નથી. એના કારણે એ ગંઠવા કૃમિના કારણે, જેથી પાકનો વિકાસ રૂંધાય છે અને છેવટે પાક એ લાંબા ગાળે નાશ પણ પામતો હોય છે. તો મિત્રો, આમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. જો આ રીતના ગાંઠો મૂળમાં થતી હોય છે. આ મૂળ છે એ આપણે ઊભા પાકમાં હમણાં જ ભીંડાના પાકમાં જોયેલું છે, જે અત્યારે ચોમાસામાં ભીંડા ઊભા છે તેમાં. એ જ રીતના દરેક આપણા પાકમાં આ રીતના ગંઠવા કૃમિ, જેને આપણે નિમેટોડ તરીકે પણ ઓળખીએ છીએ, જે હોઈ શકે, જેના કારણે એનો વિકાસ રૂંધાય છે અને પરિણામે લાંબા ગાળે એ પાક પણ નાશ થતો હોય છે અને આપણું ઉત્પાદન ઘટતું હોય છે. તો એ શું છે એનું હું તમને જરા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે નિમેટોડ કેવું હોય છે. તો અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું. જુઓ તમે, એ આ નિમેટોડ છે. એકદમ નાનકડું, આમ જોઈએ તો અળસિયા ટાઈપનું જ છે, પણ બહુ નાનું, બહુ ઝીણું છે, જેના કારણે આપણે નરી આંખે ક્યારેક જોઈ પણ નથી શકતા, જે મૂળમાં ગાંઠો બનાવે છે. તો આના નિયંત્રણ માટે ખેડૂતો ઘણા બધા અલગ અલગ પ્રયત્ન કરે છે. મોટાભાગના ખેડૂતો છે આમાં રાસાયણિક દવાઓનો વપરાશ કરતા હોય છે, જેમાં આપણે એટલું સારું નિયંત્રણ લઈ શક્યા નથી. તો આના નિયંત્રણ માટે મેં ઉપરોક્ત બતાવેલા પાકમાં નિયંત્રણ લેવું હોય તો આપણે એગ્રોસેલનું કે ઇમ્યુન છે, જે પ્રવાહી છે અને 100% નેચરલી કુદરતી છે, જે આપણે કુદરતી સ્ત્રોતમાંથી બનાવેલું છે. 1 એકડે 500 ml આપણે મૂળ વિસ્તારમાં જો આપીશું તો આનું સારામાં સારું નિયંત્રણ આપણે લઈ શકીશું. એટલે દરેક મિત્રોને ખાસ અત્યારે એક આ પ્રશ્ન જેને જણાતો હોય એને તુરંત આનો